અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદે રમઝટ બોલાવી હતી. ધોધમાર વરસાદ ખાબકી જતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા તો શહેરના વિવિધ રોડ બેટમાં ફેરવાયા હતા. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. ગરબા આયોજકોની ચિંતામાં વધારો થયો તો બીજી તરફ અમદાવાદના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના રોડ પર પાણીએ કબજો જમાવી લેતા વાહન ચાલકો ફસાયા હતા. નવરાત્રી પહેલા જ વરસાદી માહોલના કારણે ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો. એક તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ આ વરસાદે નવરાત્રીની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે. તો શહેરના શાહ આલમ વિસ્તારના દ્રશ્યો પણ જોઈ લો. સવારથી જ અહીં વાદળોએ ડેરો જમાવતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. જુઓ કઈ રીતે વરસાદી પાણીએ રોડ પર કબજો જમાવ્યો છે. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટક્યા હતા. એટલું પાણી ભરાયું કે રિક્ષાના પૈડા પણ થંભી ગયા. હવે અમદાવાદના જીએમડીસી ગરબા ગ્રાઉન્ડના હાલ પણ જોઈ લો. નવરાત્રીને હવે બસ 2 દિવસ જ બાકી છે, ત્યારે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી 2025ની તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ત્યારે જ મેઘરાજાએ વરસતા જીએમડીસી મેદાનમાં પાણી અને કીચડ જમા થયું. જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. તો કેટલીય જગ્યાએ મેદાનમાં કીચડ જમા થઈ ગયો છે, જેને ટ્રેક્ટરની મદદથી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ પાણી ઉલેચવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે, જેના કારણે નવરાત્રીનું રાબેતા મુજબ આયોજન ચાલુ રહે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.